ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન. આજથી દામોદર માસ પ્રારંભ થઈ રહ્યો છે. આમ તો ચાતુર્માસની અંદર લોકો પૂર્ણિમાથી પૂર્ણિમા ગણતરી કરે છે મહિનાઓની, પણ હરિભક્તિ વિલાસ અનુસાર એકાદશીથી, આસો શુક્લ એકાદશીથી દામોદર માસ પ્રારંભ થાય છે અને વિશેષ રૂપથી દામોદર માસ બધા માસની અંદર સર્વોત્તમ માનવામાં આવે છે. કારણ કે આ સમયમાં ભગવાને એક સુંદર લીલા કરી છે. જે અજન્મા ભગવાન, અજીત ભગવાન, જે નિશ્ચિત કોઈનાથી બંધનમાં આવતા નથી એવા ભગવાન માતા યશોદાના પ્રેમને વશ થઈ અને એમના બંધનમાં આવે છે. તો એક એવી અદ્ભુત લીલા ભગવાને કરી જેનાથી એમનું એક નામ પ્રસિદ્ધ થયું દામોદર. અને સુરત ઇસ્કોન એના ઈષ્ટદેવ રાધા દામોદર છે. તો આ માસ કેવલ દામોદર માસ નથી, પણ સાથે સાથે રાધા રાણીનું આમાં બહુ મોટું ઇન્વોલ્વમેન્ટ છે. કારણ કે રાધા દામોદર યુગલ સ્વરૂપની જે ઉપાસના છે, આ યુગલ સ્વરૂપ ઉપાસનાને ફલીભૂત કરવા માટે શક્તિ પ્રદાન કરવા વાળું જે વ્રત છે એ આ દામોદર માસ, કાર્તિક માસનું વ્રત છે. એટલા માટે આનું એક નામ ઉર્જા વ્રત છે. ઉર્જાનો અર્થ છે શક્તિ. અને ભક્તિ કરવા માટે શક્તિની જરૂર છે, બળની જરૂર છે. તો ભગવાન રાધા કૃષ્ણ આ બળ પૂરું પાડે છે આ વ્રત જે કરે છે એના માટે. તો દામોદર માસની અંદર ખાસ કરીને જે ભક્તો છે એનું આ સૌથી પ્રિય વ્રત છે. કારણ કે આનાથી ઉત્તમ ફળ આપવાવાળું વ્રત અન્ય કોઈ નથી. હરિભક્તિ વિલાસમાં આના કાંઈક વિધિ એટલે કે જે કરવાનું છે અને નિષેધ એનો અર્થ છે જે નથી કરવાનું આ સમયમાં. તો આ બંને વિષયોની ચર્ચા થઈ છે. તો આજે આપણે એના વિષયમાં થોડું ડિસ્કશન કરીશું દામોદર માસનું. કારણ કે હમણાં વેકેશન પડવાનું છે. તમારા બધાના કાંઈક પ્લાનિંગ હશે અને એ પ્લાનિંગ એવા હશે કે પ્રાય તમે ભક્તિથી ડિસ્ટર્બ થઈ જવાના છો. વળી પાછા વેકેશન પૂરું કરીને આવશો, અહીંયા પાછા બેસશો, ત્યારે એમ થાય કે નહીં ભજન કરવા જેવું છે. અને આવું હર વેકેશનમાં થાય છે. પણ આપણે વિચાર એ કરવાનો છે કે ખરેખર જે સમય આપણે નષ્ટ કરી રહ્યા છીએ ને એ અમૂલ્ય સમયને આપણે વેડફી નાખીએ છીએ. અને બાકી તો રેગ્યુલર સમયમાં આપણું ભજન સાધન જે કંઈ નાનું મોટું થયા કરે છે એટલું આપણે કરીએ છીએ. જો
સૌથી વિશેષ આ જે સમય છે, કારણ કે દામોદર માસના અધિષ્ઠાતા દેવ જે છે એ રાધા દામોદરજી છે. તો રાધા દામોદરના ઉપાસનાનો, કારણ કે આ જે દામોદર માસ છે એની અંદર એટલા બધા પર્વ છે, એટલી બધી ભગવાનની લીલાઓ છે કે આખો માસ તમે વિચાર કરશો તો એકથી એક ભગવાનની દિવ્ય લીલાઓ આ મહિનામાં સંપન્ન થઈ છે. આપણે ખાલી દામોદર લીલા જાણીએ છીએ, પણ એવું નથી. ભગવાનની અનેકો લીલાઓ કાર્તિકની અંદર ભગવાન સંપન્ન કરે છે. તો આપણું લક્ષ્ય એ હોવું જોઈએ કે આ ઉર્જા વ્રતનું પાલન કરી અને આપણે પણ એ ઉર્જા પ્રાપ્ત કરીએ જેનાથી ભગવાનની ભક્તિ થઈ શકે. ભક્તિમાં એ બળ મળે આપણને, એ શક્તિ પ્રાપ્ત થાય. તો વિશેષ રૂપથી જે વિધિ નિષેધ છે એને જાણવું જરૂરી છે. સામાન્યતઃ 5 વસ્તુ મુખ્ય આ વ્રત માટે માનવામાં આવી છે. આમ ડિટેલમાં તમે સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, બધા પુરાણોની અંદર જો વ્રતની વ્યવસ્થા જુઓ તો એટલું બધું સૂક્ષ્મ અને જટિલ છે કે વાંચીને એવું લાગે કે આ આપણાથી થાય એવું નથી. જો શાસ્ત્રિક વિધિમાં જઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ, તો નિશ્ચિત એવું લાગે કે આપણા કામનું નથી ને આપણી થાય એમાંય નથી. તો એના માટે એક વિશેષ પદ્ધતિ જે આપણા આચાર્યોએ, ખાસ કરીને ગૌડી આચાર્યોએ જે નિર્ધારિત કરી છે, તો એને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તો સૌથી પહેલું કાર્તિક માસની અંદર જે છે એ છે સંકલ્પ. સૌથી પહેલું સંકલ્પ હોવો જોઈએ કે મારે આ વ્રત કરવું છે. અને આ વ્રત જે લોકો નથી કરતા એના માટે બહુ મોટો લોસ છે. આમાં લોસ એ છે કે આ મહિનાની અંદર યદી જો સારી રીતે આ વ્રત નહીં કરવામાં આવે તો અન્ય સમયમાં થયેલું સાધન જે છે ને એટલું બળ આપતું નથી, અથવા એ સાધન જે છે એટલું ફલીભૂત નથી થતું. હરિભક્તિ વિલાસ કહે છે. એટલા માટે સૌથી પહેલાં એ સંકલ્પ હોવો જોઈએ કે આ દામોદર માસ જે પ્રારંભ થયો છે આજથી, તો આને હું એટલી સારી રીતે સંપન્ન કરું કે જેના કારણે મારું આખું વર્ષ જે છે, આખા વર્ષમાં જે કાંઈ ભજન સાધન થવાનું છે, આ સાધના બહુ સારી રીતે સંપન્ન થાય, એવી ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ જાય. તો એવો એક સંકલ્પ આપણે કરવાનો છે. તો સંકલ્પ છે, વ્રત કરવું છે, તો એની વિધિ શું છે? વિધિમાં સૌથી પહેલું છે વહેલા જાગવાનું છે. સૌથી પહેલો નિયમ છે પ્રાતઃ વહેલા ઉઠવાનું છે. રેગ્યુલર તમે 7 વાગે 6 વાગે એમ ઉઠતા હો, પણ કાર્તિક વ્રતમાં 4 વાગે ઉઠવું જોઈએ. થોડું અઘરું છે પણ કરવું તો પડશે. જો નિશ્ચિત ભક્તિમાં એટલો ઉત્સાહ, આનંદ અને એ પ્રેમ પ્રાપ્ત કરવાની તીવ્રતા જો છે તો આપણે આ તો જરૂર કરવું પડશે. કારણ કે આમાં પછી શારીરિક લેવલથી જે કાંઈ આપણે બધું વિચારતા હોય કે ભાઈ મારાથી નથી જગાતું, પછી બહુ તકલીફ પડી જાય, એ બધી વાત છોડો. આ સાદામાં સાદા જે નિયમો છે ને, સિમ્પલ, એ તમને કહું છું. એટલે મેં પહેલાં કીધું ને કે જે વ્રતની જે મેન વિધિ છે એમાં આપણે નથી ગયા. મૂળ જે વાતો છે એમાં, તો એમાં આ પહેલો નિયમ છે કે સૌથી પહેલાં સવારમાં વહેલા જાગવાનું છે 4 વાગે. અને 4 વાગે જાગીને શું કરવાનું છે એ ખબર છે આપણને? મંગળા આરતી કરીએ છીએ આપણે, ભગવાનનું અર્ચન જે છે, અર્ચનમાં રૂટીન સમયમાં રેગ્યુલર મંગળા આરતી ચાલે છે, પણ કાર્તિક માસની અંદર એક વિશેષ ભાવ જે છે એ છે દીપદાન.
કાર્તિક માસની જે સ્પેશિયાલિટી છે ને એ દીપદાન છે. તો ભગવાનને આપણે દીપ અર્પણ કરીએ છીએ. તો ઘણા લોકો ખાલી સંધ્યા સમયે કરે છે એકવાર, એ ઠીક છે, એમાં કોઈ દોષ નથી. પણ શાસ્ત્રીય વિધાન 2 વારનું છે. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં દામોદર અષ્ટકમનું ગાન કરતા કરતા, દામોદર અષ્ટકમ તમે જાણો છો ને, 8 શ્લોક જે છે, નમામીશ્વરમ સચ્ચિદાનંદ રૂપમ. તો એ અષ્ટકમનું ગાન કરતા કરતા ભગવાનને દીપ અર્પણ કરવાનું છે મોર્નિંગ શેડ્યુલ. અને સંધ્યા સમયે દિવસમાં 2 વાર દીપદાન. કારણ કે દીપદાન એક એવી મહત્વપૂર્ણ પદ્ધતિ છે આ વ્રતની. તમે જોયું છે દીપ જે છે એમાં ખાસ કરીને ઘીનો દીવો ભગવાનને ઓફરિંગ કરવામાં આવે છે. ઘી ન હોય તો તેલ હાલે, ન હાલે એવું નથી, પણ દીપ અર્પણ કરવો જોઈએ, ભગવાનની વિધાન છે. તો ઘણીવાર સાંભળ્યા પછી લોકોના મનમાં એવું થાય કે ભાઈ આનો શું મતલબ, શું છે દીપદાન કરવાનો ભગવાનને? તો ભગવાનને જ્યારે આપણે દીપ અર્પણ કરીએ છીએ તો દીપ છે પ્રકાશ. તો એ ભગવાનને એક પ્રાર્થના છે કે પ્રભુ, જેવી રીતે આ દીવો પ્રકાશ ફેલાવી રહ્યો છે, એમ અમારા જીવનમાં જે કોઈ અંધકાર છે, અજ્ઞાનરૂપી અંધકાર જે છે, એને જ્ઞાનરૂપી પ્રકાશ વડે તમે દૂર કરી દેવાને. એટલે આપણે મંગલાચરણ પ્રારંભ શ્લોકમાં કહે છે, ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. અને ગુરુ વંદનામાં છે, દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત. ભગવાનને દીપ અર્પણ કરવાથી ભગવાન હૃદયમાં દિવ્ય જ્ઞાનને પ્રકાશિત કરે છે. શીલ સનાતન ગોસ્વામી એક સુંદર કથા હરિભક્તિ વિલાસમાં લખે છે આના ઉપલક્ષ્યમાં. બહુ સુંદર કથા છે, તમે કદાચ ક્યાંક સાંભળી હોય, ન સાંભળી હોય, પણ સનાતન ગોસ્વામીએ લખ્યું છે દીપદાનની મહિમા શું છે. તો એકવાર એક ભક્તએ ભગવાનને દીપ ઓફર કરીને મૂક્યો. દીપ ઓફર કરીને મૂક્યો તો એક ઉંદરડી ત્યાં હતી રૂમમાં. તો એ ઉંદરડીએ જોયું કે દીવો છે અને એને ભૂખ બહુ લાગેલી બિચારી. વ્રતમાં ઉપવાસ કરવાનો, એને ઉપવાસ નહોતો પણ થઈ ગયો તો, ખાવાનું કાંઈ મળ્યું નહીં હોય, બિચારી ભૂખી. તો એને થયું કે હવે કાંઈક શોધું આમ તેમ. તો આ દીવા ઉપર એની નજર ગઈ, જોયું દીવામાં ઘી. તો ઘી વાળી વાટી કે મળી જાય તો કામ થઈ જાય. ઉંદરને ઘી ભાવે? ભાવતું છે. સનાતન ગોસ્વામીએ લખ્યું છે, ખોટું તો નહીં જ હોય, મેં એની ઉપર વિચાર નથી કર્યો, પણ ઉંદરને ઘી પસંદ હશે. તો એને થયું કે આને ખાવ. તો એ ઘી પીવા માટે એ જે કોડિયું રાખ્યું હતું ત્યાં એ ઉંદરડી જે છે એ ગઈ. એણે સંસ્કૃતમાં શબ્દ લખ્યું છે મૂષિકા. મૂષક ઉંદરને કહે છે, તો એની પત્ની છે મૂષિકા, એટલે આપણી ભાષામાં ઉંદરડી. તો એમાં એ જ નામ છે કે બીજું કાંઈ છે? તો એણે હવે એ તો ઓલી વાટ દીવો જગતો હતો, તો એને ખબર નહીં બિચારીને કે આને અડાય કે ન અડાય. તો એ દીવો જેવું લીધો મોઢામાં વાટ, તો મોઢું બળી ગયું. મોઢું બળી ગયું ને તો પછી તો ઉંદર છે ભાઈ, મંડી ઠેકડા મારવા આમથી એમ, કુદાકા મારે ને એવી તરફડે ને, અને ઓલું બરાબર મોઢું બળી ગયેલું એનું હરખાઈ. અને આવી રીતે તરફડતા તરફડતા એનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ થયું તો સીધી ગોલોક વૃંદાવનમાં. જો આશ્ચર્ય તો થાય કથા ઉપર, કારણ કે આવું તો કેવી રીતે સંભવ છે. પણ સનાતન ગોસ્વામીએ લખ્યું છે આ કથા કે ઉંદર એણે દામોદર માસની અંદર ઘીનો દીવો જે ભગવાનને ઓફરિંગ થયો છે એનો સ્પર્શ થવાના કારણે ભગવાને એ સમજી લીધું કે એ તરફડતી હતી ને તો કૂદાકૂદ કરતી, તો ભગવાનને જોયું કે આ કીર્તન કરે છે, મોઢેથી બૂમાબૂમ કરતી, ભગવાનને થયો મહામંત્ર જપે છે. અને એ દીપકનો સ્પર્શ થવાના કારણે એનું ભાગ્ય જેવું સીધું ગોલોક પ્રાપ્ત થઈ ગયું. એને ડાયરેક્ટ ઉંદરના દેહમાંથી ડાયરેક્ટ ગોલોક વૃંદાવન. તો સનાતન ગોસ્વામી આ કથા દ્વારા એ સમજાવે છે કે દામોદર માસની અંદર દીપદાન કેટલું મહત્વપૂર્ણ છે. આ દીપદાન
કરોડો કરોડો જન્મોના પાપ નષ્ટ કરવાનું સામર્થ્ય રાખે છે. કારણ કે ક્યાંક જાણતા અજાણતા કોઈના કોઈ પાપ આપણાથી જે થયા છે, તો આ પાપને નાશ કરવાનું સામર્થ્ય જે છે ને એ દીપદાનમાં છે, આ કાર્તિક વ્રતમાં છે. અન્ય સાધનોથી આટલું શુદ્ધિકરણ થવું અઘરું છે, પણ આનાથી નિશ્ચિત રૂપમાં થઈ જાય. એટલે દીપદાનની અદ્ભુત મહિમા છે. બીજું, જ્યારે આપણે ભગવાનને દીપ અર્પણ કરીએ છીએ, રાઉન્ડ ઘુમાવીએ છીએ ને, તો એનો અર્થ શું છે કે ક્યારેક દીવો જ્યારે ઉપર જાય છે તો પ્રભુ તમે કભી સ્વર્ગ ઉઠાએ, જ્યારે નીચે લાવીએ કભી નરક ગિરાએ. તો પ્રભુ અમારું તો આ જ ચાલે છે, ઉપરથી નીચે ઉપરથી નીચે. એને માયા શું કરે છે? ક્યારેક દેવતાઓના શરીરમાં મોકલે છે, ક્યારેક નરકવાસ, ક્યારેક પશુઓના શરીરમાં ઉપર નીચે ઘુમાવ્યા કરે છે એક રાઉન્ડમાં. તો એ દીપદાન દ્વારા ભગવાનને પ્રાર્થના છે કે પ્રભુ અનંત જન્મોથી ભટકીએ છીએ, પણ હવે આ તમને દીપ ઓફર કરીએ છીએ એટલા માટે કે અમારા જીવનનું કેન્દ્ર બિંદુ તમારા ચરણ રહેવા જોઈએ. કારણ કે રાઉન્ડ હોય ને તો એનું એક કેન્દ્ર બિંદુ હોય, અને ત્યાંથી એક સરખું માપ નીકળે ત્યારે એ રાઉન્ડ બને. ત્રિજ્યા કે છે ને, પોઈન્ટથી રાઉન્ડ લ્યો છો, ત્રિજ્યા ગણિતની ભાષામાં. તો એમાં જે પોઈન્ટ જે છે એ શું છે? ભગવાનના ચરણ કમળ છે. કે અમે રહીએ ચાહે કોઈ પણ શરીરોમાં, કોઈ પણ અવસ્થામાં, પણ પ્રભુ અમારું મન જે છે એ તમારા કેન્દ્ર બિંદુમાં, સેન્ટર પોઈન્ટમાં હોવું જોઈએ. અને ત્રીજી મહત્વપૂર્ણ વાત એ છે કે રાધા દામોદરને જ્યારે દીપ અર્પણ કરીએ છીએ તો નિશ્ચિત રૂપમાં ભગવાનની કૃપા આપણને પ્રાપ્ત થાય છે. આ વ્રતની એટલી મહિમા છે કે આપણું મન કદાચ એની કલ્પના નહીં કરી શકે. તો આ કાર્ય મોર્નિંગમાં કરવાનું છે, દામોદર અષ્ટકમ સાથે દીપદાન. તો એના માટે વહેલા જાગવું પડશે, તો નિશ્ચિત છે. બીજું કે જાગવા માટે હોવું પડશે. આ હુઈ જાઓ તો જ જાગશો ને. તો સુવા માટેનો નિયમ છે, ભૂમિ ઉપર શયન કરવું જોઈએ. નો ડાઉટ કે એની પણ એક અદ્ભુત મહિમા છે, ભૂમિ ઉપર શયન કરવાની. કે જે લોકો ભૂમિ ઉપર શયન કરે છે એ નિશ્ચિત રૂપમાં ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. પછી ઘરવાળાનો બહુ વિરોધ હોય તો ચટાઈ પાથરવાની, એનાથી વધારે વિરોધ હોય તો પછી પલંગ ઉપર હોઈ જવાનો. એટલે ભાઈ એની આટલું માથાકૂટ નહીં કરવાની, ના અમારે તો હેઠે જ હોવાનું છે ભાઈ, હવે અમે વ્રત ચાલુ કર્યું. એને ઘણું બધું હવે સમય એવો છે ને એટલે બધું થોડું સિસ્ટમેટિક સમજાવવું પડે છે. નહીં તો પહેલા શાસ્ત્રોમાં લખ્યું છે ભાઈ જમીન ઉપર હોવાનું તો હોવાનું છે, એનો કોઈ વિકલ્પ નથી. પણ હવે એ કે ભાઈ દખો થઈ જાય તો ચટાઈ પાથરો, એમાંય નો મેળ પડતો હોય તો પછી તો પલંગ છે જ. પણ મૂળ ઉદ્દેશ્ય છે ભગવાનનું સ્મરણ થવું જોઈએ. સ્મરણ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. તો આ બધી તપસ્યાઓ છે, અને તપ આપણે આ માસની અંદર સ્વીકાર કરવાનું છે. તો મોર્નિંગ શેડ્યુલ જ્યારે મંગળ આરતી થઈ, દામોદર અષ્ટકમ દ્વારા ભગવાનને દીપદાન કર્યું, પછી ત્રીજી વસ્તુ જે હરિભક્તિ વિલાસમાં કીધું છે, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. મહાભારતની અંદર પિતામહ ભીષ્મ દ્વારા ઉચ્ચારિત એક સ્તોત્ર છે, સંસ્કૃતમાં છે, વાંચવામાં થોડુંક અઘરું છે, પણ વિષ્ણુ સહસ્ત્ર નામ જે છે ભગવાનના 1000 નામ છે. તો આમાં કોઈ વ્યક્તિને સંશય થાય ભાઈ વિષ્ણુ સહસ્ત્ર નામ કેમ? કારણ કે થોડુંક સાંપ્રદાયિક સંકીર્ણતાઓમાં જે ફસાયેલા લોકો છે એના માટે આ થોડુંક અઘરું છે. એમ કે ભાઈ વિષ્ણુ સહસ્ત્ર નામ કેમ? અમે તો હરિકૃષ્ણ મહામંત્ર જપીએ છીએ ને. તો જો શ્રીલ બલદેવ વિદ્યાભૂષણે આ વિષ્ણુ સહસ્ત્ર નામને ભગવાનના નામ સાથે જોડીને એક સુંદર વ્યાખ્યા આપી છે. ભગવાન કૃષ્ણ પરક એના અર્થ જે છે, તો આપણે પણ એ સમજવું જોઈએ કે વિષ્ણુ સહસ્ત્ર નામમાં જે અર્થ છે એ નામ પણ ભગવાન કૃષ્ણના છે, કોઈ અંતર નથી. અને હાલાકી વિષ્ણુ સહસ્ત્ર નામ એક વિશેષ સ્તોત્ર છે, નહીં તો સનાતન ગોસ્વામી રેકમેન્ડ શા માટે કરે તેને? એમણે કીધું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ.
પણ જો સંસ્કૃત વાંચવામાં થોડી તકલીફ પડે છે, એનું ઉચ્ચારણ બરાબર આપણે નથી કરી શકતા અથવા એ થોડું આપણને અઘરું પડે છે, તો આપણા માટે સૌથી સરળ પદ્ધતિ છે હરે કૃષ્ણ મહામંત્ર છે, એ જપ કરો. કારણ કે મહામંત્રથી ઉપર કાંઈ નથી અને એમાં કોઈ સંદેહ નથી. તો હરે કૃષ્ણ મહામંત્રનો જપ જે છે એ સર્વોત્તમ પદ્ધતિ છે. એટલે મેક્સિમમ આ મહિનાની અંદર વધારેમાં વધારે જપ કેવી રીતે કરી શકીએ એનો સંકલ્પ આપણે કરવો જોઈએ. રેગ્યુલરમાં તમે 16 માળા કરતા હોવ તો અત્યારે નિયમ લઈ લો 32 માળા કરશો. તમે એ પ્રશ્ન નહીં લાવી શકો કે તો ટાઈમનું શું કરશું પછી? તો ગરબા રમતા હતા એટલો ટાઈમ એ જપને આપી દો તો કામ થઈ જાય તમારે. બરાબર છે? રાતે 12-1 વગાડ્યા છે તો એ ટાઈમ આમાં આપી દો એટલે સંકલ્પ પૂરો થઈ જાય. એટલે તમારું માઇન્ડ બીજે ક્યાંય ન વિચારે ઓપ્શન. એટલે હું તમને ઉપાય હારે હારે આપતો જાઉં છું. તમે કહો નામ જપ વધારવાના છે, ક્યાંથી સમય ક્યાંથી કાઢશું? અહીંથી કાઢવાના છે. બરાબર છે? અને મોબાઈલનો વૈરાગ્ય લઈ લો કે કાર્તિક માસ પૂરતો જરૂર વગર આને હાથ અડાડશું નહીં, ફોનને અડવાનું નહીં. કારણ કે આપણને એવું લાગે છે કે હું બહુ મહત્વપૂર્ણ કામ કરી રહ્યો છું, પણ રિયાલિટી શું છે ખબર છે? તમે રીલ બની જાઓ છો. એ સ્ક્રોલ કરતા કરતા કેટલો ટાઈમ નીકળી જાય છે ખબર રહેતી નથી. તો વિચાર કરો, આ અમૂલ્ય મનુષ્ય જીવન છે અને આ મનુષ્ય જીવનમાં જો આ બધા કામમાં ટાઈમ પાસ થઈ ગયો તો તમે ભક્ત ક્યારેય બનવાના નથી. આ યાદ રાખજો. ભક્ત બનવા માટે એક એવી ચેતના જરૂરી છે કે જ્યાં વ્યક્તિ હર સમયે વિચાર કરે કે મારી 1 સેકન્ડ પણ કૃષ્ણ સેવા વગર ક્યાંય વ્યર્થ જતી નથી ને. આ વિચાર જેના મનમાં હોય ને, આ વ્યક્તિ સાધના કરી શકે અને આ વ્યક્તિ ભજન કરી શકે છે. બાકી આપણને એમ 2 કલાક મોબાઈલ ફેરવી નાખીએ છીએ અને પછી ભગત બની જાવ, વાટ નહીં જોતા ક્યારેય. આવી રીતે ભક્તિ ભજન થતું નથી કે બહાર આ બધી મજા કરવી છે ને બસ થોડીક માળા કરી લઈ તો આપણે વૈષ્ણવ બની જાવું. ભક્ત નહીં. ચેતના પૂર્ણ રૂપે ભગવાન સાથે કનેક્ટ કરવી પડશે. કોઈ મતલબ નથી ને, મિનિંગલેસ છે. આ બધી વસ્તુઓ જોવાથી ફાયદો શું છે? વાસ્તવમાં મનને અલગ અલગ દિશામાં ઘુમાવે છે. આ મોબાઈલ જે છે ને, અત્યારે સૌથી મોટી સાધનામાં બાધા મોબાઈલ છે. અને રીલમાં ટાઈમ જતો જ હશે તમારે, જોવો છો કે નહીં? આમાં કંઈ શીખવાનું નહીં. એકવાર ચાલુ થઈ જાય, ઘુમાવ્યા જ કરો. આવડે કે ન આવડે. વાસ્તવમાં બહુ મોટો ટાઈમ પાસ છે. પણ વિચાર આપણે એ કરવો જોઈએ કે આ સમય મારે ભગવાનની સેવામાં આપવો જોઈએ કે મોબાઈલને આપવા જેવું છે. તો આ સંકલ્પ સૌથી અઘરો હશે કદાચ તમારા માટે. કેમ લાગે છે? અઘરું થઈ જાય એવું છે? તમારે એવો વિચાર કરવો જોઈએ કે 2 દિવસ સુધી ફોનને ચાર્જ ન કરવો પડે. કારણ કે જ્યારે જો આ આંગળી જે છે ને એને આપણે જપમાં પ્રયોગ નથી કરતા. શું કામ? કારણ કે રીલ ફેરવવાની છે. બરાબર છે? એટલે જ આને માળા અડાડવાની ના પાડી છે. પણ એ માળા જ્યારે ન હોય હાથમાં ત્યારે એક જ આંગળી કામ કરે છે, અને માળા હોય તો આ બધું કામ લાગે. આ એક નહીં કામ કરે, બાકી આ બધા કામમાં હશે. થાય છે ને? જપ કરો, જપની સિસ્ટમ ખબર છે ને? અંગૂઠોના 3 આંગળી કામમાં હોય, આ ન હોય. હવે તમારે નક્કી કરવાનું આને સેવામાં લગાડવી છે કે આવડાને લગાડવા છે. ચોઈસ. અને આ ખરેખર ટાઈમ બચાવવા માટે આ વસ્તુ બહુ જરૂરી છે. નહીતર આજીવન તમે અહીંયા સત્સંગમાં બેસો ને તોય તમે પ્રશ્ન એ જ પૂછશો કે સમય નથી હવે મારી પાસે. તો ક્યાંથી લાવીને દેવો ભાઈ? બધાને 24 કલાક આપ્યા છે, એક્સ્ટ્રા કોકના કાઢીને તમારામાં નખાય નહીં કે ભાઈ હાલો અમારે આજ વધે છે 2 કલાક તમે લઈ જાઓ.
અમારું 22માં થઈ જાય, નથી. તો આ વસ્તુ બહુ જરૂરી છે. આ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે હમણાં બધા આપણે જુદા પડશું. હું વયો જઈશ કથા યાત્રાઓમાં, તમે વયા જાઓ ગામડે ને ક્યાંક જ્યાં જ્યાં તમારા પ્લાન હશે ત્યાં, અને ત્યાં જઈને સૌથી પહેલી વસ્તુ જે મળવાની છે એ છે ભોગ. અને મન સહજ એમાં લાગશે કારણ કે ત્યાં કોઈ સંગ નહીં હોય, ત્યાં કોઈ તમને કહેવાળું નહીં કે માળા કરવાની છે, આ દામોદર માસ ચાલે છે ભાઈ, કદાચ દીપદાન નહીં ભૂલી જવાશે, ક્યારેક ક્યારેક માળાય ભૂલી જવાશે. કેમ? કારણ કે આપણે ત્યારે પ્રોગ્રામમાં હોય. એ થાય ને ગામડે જાય શું કરે, પ્રોગ્રામ કરે, તો એમ થાય કે હવે આપણે નવરાઈ છે ને કાલ માળા કરી લેવું. એમ કરતા કરતા આખું વેકેશન વયું જાય, પણ એનો સમય આવવાનો વિચાર કરો. સૌથી વધારે ફળ આપવા વાળું આ વ્રત એ સમય, અને એ સમય જ આપણી સાધના સૌથી લો લેવલ ઉપર હોય છે, ગુજરાતની ખાસ કરી. શું કામ? કારણ કે આપણા માટે રખડવાનો ટાઈમ છે, ફરવાનો ટાઈમ છે. હા, અન્ય લોકો માટે છે, પણ ભક્તો માટે નથી. ભક્તો માટે આ કઠિન સાધનાનો સમય છે. આનો ઉપયોગ જેટલો કરી લેશો ને એટલું સૌથી વધારે સારું છે. અને એટલે કહું છું કે વિષ્ણુ સહસ્ત્ર નામ જો આપણને અઘરું પડે છે તો હરે કૃષ્ણ મહામંત્ર જપો. નક્કી કરો કે કાર્તિક માસ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ડેઈલી 108 માળા કરશો. વધી ગયું? 108 અઘરું નથી. વેકેશન છે ને, આખો દી શું કરવું છે ભાઈ, તો જપ કેમ નહીં? આપણે ફ્રી છીએ આખો દિવસ, તો ભગવાનનું નામ કેમ નહીં? પણ આ દ્રઢતા હજી આની પ્રેક્ટિસ આપણે મનને આપી નથી, તો ભજન આવી રીતે નહીં થાય. કારણ કે કાર્તિકમાં જે સાધના કરી હશે ને તો આખું વર્ષ 16 માળા સ્મૂથલી ચાલશે, ઇઝીલી ચાલશે. પણ આજે સારામાં સારો સમય જો વેસ્ટ કરી દેવું તો પછી બળ કાંઈ મળવાનું નથી, અને પછી ધક્કા મારવા પડશે સાધનામાં, માંડ માંડ બધું કામ થશે ભજનમાં. તો આ વસ્તુ ઠીક નથી. એટલે આપણે વેકેશન ટાઈમ જે છે ને આપણું દામોદર વ્રત બગાડી ન નાખે, એ સૌથી વધારે મહત્વનું છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. કારણ કે હું આટલા વર્ષોથી જોતો આવ્યો છું કે વેકેશન ખુલ્યા પછી બધાનો એક જ પ્રોબ્લેમ છે, પ્રભુ સારું થયું જલ્દી સત્સંગ ચાલુ થયો. કેમ? અટવાઈ ગયા હતા. અને અટવાઈ ગયા હોય ને, કારણ કે તમે એવા સંઘમાં ગયા છો. તમે બિચારા ભક્તો હર વખતે એનાઉન્સમેન્ટ કરે યાત્રામાં આવો. આ યાત્રામાં તમને લાવવાનું કારણ એવું નથી કે અમારા મેમ્બર ઘટે છે. સીધી વાત જે છે એ તમને કહું. ઘણાને એમ થાય કે આવડા ઘટતા લાગે, વારી ઘડીએ કે જ કરે છે આવો આવો આવો. ભાઈ મેમ્બર નથી ઘટતા, પણ આ સમય જે છે ને એ ભગવાનના ધામની અંદર રહેવાનો સમય છે. કાર્તિકના 5 સાધનોમાંથી એક છે ધામવાસ. કે આ સમયે વ્યક્તિએ બધું જ કામકાજ છોડી દેવું જોઈએ. હરિભક્તિ વિલાસમાં ક્લિયર કીધું છે, દામોદર વ્રતમાં બધું જ કામ છોડી અને વ્યક્તિએ વૃંદાવન વાસ કરવો જોઈએ, અથવા જગન્નાથપુરી XY કોઈ પણ ભગવાનના ધામની અંદર પવિત્ર નદીઓના તટે રહી અને એને સાધન ભજન કરવું જોઈએ. અને એની બદલે આપણે પ્રોગ્રામ કરીએ છીએ. તો આ દુર્લભ છે. 12 મહિના આખા વર્ષમાં આવે છે, તો 12 મહિના તૂટવાનું છે. 11 મહિના કામ કર્યું છે, તો 1 મહિનો નવરાત્રિ ભગવાનના ભજનમાં લાગી જાવ. નથી કરતા આપણે. અત્યારે દિવાળીના ટાઈમે કોઈને કહે ચાલો વૃંદાવન, અરે પ્રભુ આ ટાઈમે કેવી રીતે આવું? અઘરું લાગે છે ને. વિદેશમાં જે ભક્તો બન્યા છે એ પોતાનું બધું નોકરી બિઝનેસ બંધ કરી અને 1 મહિનો કમ્પ્લીટ વૃંદાવનમાં વાસ કરે છે. એને પ્રોબ્લેમ નથી, આપણે સમસ્યા સિવાય બીજું કાંઈ નથી. તમે અત્યારે જાઓ તો હવે શરૂઆત થઈ ગઈ બ્રજમાં. અત્યારે તો કોઈ પણ વ્યક્તિ બહારથી આવ્યો એને પૂછો તમે ક્યાં સુધી રહેવાના, કાર્તિક માસ અહીંયા રહેશો, પછી વ્યા જાય ત્યાં એનું કામ જે કાંઈ હોય કરે. પણ કાર્તિક માસ પૂરેપૂરો વૃંદાવનમાં વાસ કરે છે, ભજન કરે, સાધનાઓ કરે. આપણે આ નથી કરતા કે ભાઈ 11 મહિના તો મહેનત કરી આપણા માટે, તો 1 મહિનો આત્માના કલ્યાણ માટે ભજન માટે નથી કાઢવું કે ના ઈ ન નીકળે. કેમ? તો ભાઈ દિવાળી ટુ દિવાળી સીધું, દિવાળીના આગલા દી જ નવરા થાવું. હવે તો આપણો જે ક્રમ છે ને એવો ગોઠવાયેલો છે
અથવા આપણે એ ક્રમમાં આપણે લાગ્યા છીએ સાથે કે જ્યાં આ સમય આપણે કાઢતા નથી. અને નીકળે એમ હોય તો ટ્રાય કરજો, પાછા ન કરે. કાલથી બંધ કરીને નીકળી જાઓ, તમારા ઘરવાળા મને પકડવા આવશે. ક્યાં મોકલી દીધા જાવડાની કીધા. એટલે જે પણ આવો એક ભાવ હોવો જોઈએ. મૂળ ભાવ શાસ્ત્રમાં તો એ છે કે આ મહિનો સંપૂર્ણ ભગવાનની સાધના ભજનમાં ધામની અંદર વાસ માટે કાઢવો જોઈએ. અને આખો મહિનો ગુજરાતીઓ માટે મને નથી લાગતું ક્યારેય સંભવ થવાનો છે. એટલે આ યાત્રાનો કોન્સેપ્ટ જે છે કાર્તિકમાં એ એના કારણે છે કે લોકો એ સમયમાં કમસે કમ એક અઠવાડિયું તો ધામવાસ કરીએ કે. અને આપણે કહીએ આવો ને ના લગ્ન છે, પણ લગ્ન તો ક્યારેય હોય પાછા, કારણ કે એ તુલસી વિવાહ પહેલાં તો હોતા નથી ને. તો યાત્રાઓ તો તુલસી વિવાહ પહેલાં સમાપન થઈ જાય તોય. પણ આપણે કહીએ તમારા ઘરે થોડી છે ના, એ ભલે ને 3 પેઢી આગા હોય તોય અમારે રહેવું તો પડે છે. પણ ત્યાં ભલે ને કોઈ બોલાવતું ન હોય આવે તો એ 3 પેઢી આગળનું માનું ન્યા લગ્ન છે, ઘરના લગ્ન છે, જવું પડે. કોઈ મતલબ નથી. એટલે આ બધું મનને અને બુદ્ધિને ભ્રમિત કરવાની આ બધી વાતો છે. કહેવાય ને અનકન્ટ્રોલ્ડ માઇન્ડ આવા બધા વિચારો કરીને પોતાની આધ્યાત્મિક પ્રગતિ જે છે ને એને સુસ્ત કરી દે છે, રોકી દે છે. અને રિયલમાં એ છે કે આ બધા સાધનો આપણું પોષણ કરે છે. તો જપ વધારે કરવાના છે. ભલે સુરતમાં રહ્યો, તમારો કામ ધંધો નોકરી ભલે ચાલુ રહે, એનો વાંધો નહીં, પણ મેક્સિમમ જપ કરવાની ટ્રાય કરો. કમસે કમ ડબલ તો કરો. 16 માળા કરો છો તો 32 સુધી પહોંચો, અથવા 64 રાઉન્ડ 8 કલાક જો સમય મળી જતો હોય તો 64 માળા જપ કરી શકાય. 32 સવારે કરો, 32 સાંજના કરો. એટલે કે હુવાનું ક્યારે ઓછું. કાર્તિક માસની અંદર નિદ્રા બને એટલી ઓછી, જેટલું શરીર સહન કરી શકતું હોય, ઓછામાં ઓછી ઊંઘ લેવી જોઈએ વ્રત જ્યારે કરતા હોય ત્યારે. અને કાર્તિકમાં એક વિશેષ નિયમ છે, બપોરે ન સૂવું જોઈએ. બપોરના અઘરું છે, ટ્રાય તો કરવી જ રહી ભાઈ. એમાં થોડું ડિસ્કાઉન્ટ લઈ લો, 1 કલાકનું, વાંધો નહીં. શાસ્ત્ર તો ના પાડે છે ભાઈ બપોરે સૂવું ન જોઈએ. વ્રત જ્યારે હોય ત્યારે. ક્યારેય આજ એકાદશી છે તો આજ બપોરે કોણ કોણ હોઈ ગયા હતા? હવે હા, આ તો ઈમાનદારીથી ખોટું ભગવાન સામે ખોટું નહીં ગઈ. વ્રત જ્યારે પણ તમે કરો છો ત્યારે ક્યારેય દિવસના સૂવું જોઈએ નહીં. એ તો વ્રત નષ્ટ થશે. આ ધ્યાનમાં. તો કાર્તિક માસ તો આખા મહિનાનું વ્રત છે, એટલે આખો મહિનો બપોરે નો રેસ્ટ, ઓનલી ભજન. પણ તમે કહો ઊંઘ તો આવે નહીં આવે કેમ? એને કંટ્રોલ કરવા માટે ભોજન ઓછું. બધું આ જે આચાર્યોએ કીધું ને એનું સીધું ગુજરાતી જ હું તમને કહું છું કે નિદ્રાને કંટ્રોલ કરવા માટે ભોજન ઓછું. અને ચાતુર્માસની અંદર ચોથા મહિનામાં શું બંધ છે? શું બંધ છે? અડદની દાળ. એટલે ઢોસા, ઈડલી બંધ. બરાબર છે. પહેલી વાત તો એ છે કે કાર્તિક વ્રતમાં બહારનું કાંઈ ખાવાનું જ નથી. એટલે આજથી તમારું હોટલ, રેસ્ટોરન્ટ બંધ. કમસે કમ કાર્તિક માસની અંદર કોઈ વસ્તુ એવી અખાદ્ય જે ભગવાનને ભોગ નથી લાગ્યું એવી કોઈ વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. ઘણી બધી વસ્તુઓ લખી છે એમાં, રીંગણા, મસૂરની દાળ, આવી બધી વસ્તુઓ નિષેધ છે કાર્તિક વ્રતની અંદર. પણ સીધું સિમ્પલ છે, શાક રોટલી દાળ ભાત ચલાવો, એટલે ટેન્શન નથી. સિમ્પલ ભોજન અને એક ટાઈમ જમો ખાલી બપોરે. હાલશે? આ બધું વિચાર મનને તમે એટલો સ્ટ્રેસ નહીં આપો. આ બહુ ઇઝી છે. તમે એક ટાઈમ ભોજન કરીને જો સમય ભજનમાં, મનને ભજનમાં લગાવી દેશો તો નહીં ભૂખ ડિસ્ટર્બ કરે, નહીં ઊંઘ ડિસ્ટર્બ કરે ક્યારે. અને આ બધું ડિસ્ટર્બન્સ એટલે આવે છે કે આપણે એકાદશી કરી હોય ને તો વિચાર ખાવાના જ હાલતા હોય. સમજ્યા? વિચાર એ કરો કે હું જપ કેવી રીતે વધારે કરું, ભજન કેવી રીતે વધારું, એની બદલે વિચાર કંઈક અલગ દિશામાં હાલે છે.
એટલે આ બધી સમસ્યાઓ છે. પણ વાસ્તવમાં મન જો ભગવાનમાં લાગ્યું છે તો ભૂખ, ઊંઘ, તરસ આ બધું કોઈ ડિસ્ટર્બન્સ રહેતું નથી. પરીક્ષિત મહારાજે 7 દિવસ કથા સાંભળીને કાંઈ પણ તો એ અનુભૂતિ થશે જો વ્રતમાં નિશ્ચિત રૂપે આ નિયમોનું પાલન કરશો. તો ભોજન ઓછું, ભજન વધારે, આ સૂત્ર આપણે દામોદર માસમાં લાગુ કરવાનું છે. બરાબર? તો જપ વધશે. અને હંમેશા એક ફોકસ રાખો. અત્યારે બહુ બધા નિયમમાં નથી જવું આપણે. એક જ ફોકસ છે અત્યારે તમારો કે મારા જપ કેવી રીતે વધારે થાય. ઓકે, વિષ્ણુ સહસ્ત્ર નામ છે ને, એના ઉપલક્ષમાં વાતમાં આપણે આવ્યા કે વિષ્ણુ સહસ્ત્ર નામ કીધું સનાતન ગોસ્વામી, તો આપણે હરિનામ જપ કરવાનું છે એમાં, કે વધારેમાં વધારે જપ કરીએ અને સારામાં સારા જપ કરીએ. તો એના માટે જે સિસ્ટમ મોર્નિંગ પ્રોગ્રામમાં આવી. અચ્છા, બીજું છે ભગવદ્ ગીતાનો પાઠ. કમસે કમ 1 અધ્યાય રોજ પાઠ કરવો જોઈએ. 1 અધ્યાય. અને શ્રીમદ ભાગવત એનું પઠન અને શ્રવણ, મતલબ ભાગવતને વાંચો, પ્રતિદિન 1 અધ્યાય ભાગવતમ વાંચો. 1 અધ્યાય ન વાંચી શકો તો 1 શ્લોક, સનાતન ગોસ્વામી કહે છે 1 શ્લોક. 1 શ્લોક ન વાંચી શકો તો અડધો, અને અડધાનો પણ અડધો શ્લોક જો પ્રતિદિન કોઈ પાઠ કરે છે ભાગવત, તો 18,000 શ્લોક નહીં, 18 પુરાણ વાંચવાનું ફળ એને પ્રાપ્ત થઈ જાય. કાર્તિક, એટલે અલ્ટિમેટ જેટલા સાધન સનાતન ગોસ્વામીએ બતાવ્યા એમાં સર્વોત્તમ સાધન જે છે એ શ્રીમદ ભાગવતનું પઠન અને ભાગવતનું શ્રવણ છે. બને એટલું વધારેમાં વધારે કથા સાંભળો. અને એમાંય જો ચાન્સ મળે કોઈ ધામની અંદર જઈને કથા સાંભળવાનો, તો આનાથી ઉત્તમ સાધન પછી બધા શાસ્ત્ર ખોલી નાખો, કાંઈ નહીં મળે. ઉત્તમમાં ઉત્તમ શ્રીમદ ભાગવત શ્રવણ છે, અને એ પણ ભગવાનના ધામમાં. અને ત્યાં ચાન્સ ન મળે તો આજે યુટ્યુબ છે, એનાથી કમસે કમ શ્રવણ કરવાનું રાખો. કથા બીજું નહીં કે એડવર્ટાઇઝ આવી ત્યાં પાછા બીજા વિડીયો વયા ગયા. ના, કથા સ્કીપ બટન આપે છે ને એ લોકો, એની ઉપર ક્લિક કરવાનું આમ, હા, કે ભાઈ મારી કથા મિસ ન થઈ જાય એમ. સમજ્યા? તો ફૂલ કોન્શિયસ રહ્યો કથા ઉપર. કારણ કે કાર્તિક માસની અંદર ભગવત કથા શ્રવણનું ફળ અનંત ફળ છે, અનંત. કીધું છે ત્યાં સુધી કે આવી રીતે જે સાધન ભજન કરે છે, ભગવાનના નામનો જપ કરે છે, ભગવદ્ ગીતાનો 1 અધ્યાય પાઠ અને શ્રીમદ ભાગવતમનું પઠન અથવા શ્રવણ, આ વ્યક્તિના અનંત જન્મો કદાચ થાય તો પણ આ પુણ્ય જે છે આ ક્યારેય સમાપ્ત થતું નથી. આ ફળ કોઈ દિવસ શેષ નહીં થાય. અને એની 100 પેઢીનો ઉદ્ધાર થઈ જાય જે કાર્તિક વ્રત કરે છે. આપણે તો આખા મહિનાની વાત કરીએ છીએ. શાસ્ત્રમાં કી લખ્યું ખાલી 3 દિવસ પણ જો આને કોઈ ફોલો કરે કન્ટિન્યુ, તો એની 100 પેઢીઓ તરી જાય. એટલું ફળદાયી અને શક્તિ પ્રદાન કરવા વાળું આ વ્રત છે. તો ભાગવત શ્રવણ જે છે એ સૌથી ઉત્તમ કેટેગરીનો વિષય શ્રીલ સનાતન ગોસ્વામીએ બતાવ્યો છે. આનાથી વધારે અન્ય, અને આ તો આપણને ફાવે છે, સાંભળવાનું ફાવે છે, એ ગમે એટલો ટાઈમ ચાલવા દો, વાંધો નહીં. તો જપ કરો. હવે એવું લાગે કે હવે જપમાં બરાબર મન નથી લાગે, તો કથામાં ટ્રાન્સફર થઈ જાઓ. વળી એમ થાય કે કથા બહુ સંભળાઈ ગઈ, પાછા જપ ઉપર વી આવો. યા તો પાઠ કરો. ગીતાનો 1 અધ્યાય તમે વાંચો, 18 અધ્યાય છે, તો કમસે કમ 2 વાર તો મહિનામાં આખી ગીતાનો પાઠ થઈ જાય. બધા શ્લોક 2 વાર, અને 1 વાર અઢી ગીતાનો પાઠ થાય 1 મહિનાની અંદર. બરાબર છે. અને ભાગવત કથા તો કેટલી સાંભળી નાખશો એનું નક્કી નથી. કારણ કે કથા તો ઓલરેડી એટલી બધી છે, તો તમે સાંભળતા રહેશો કન્ટિન્યુ, તો કથા ઘણી બધી શ્રવણ થઈ જાય. તો આ કામમાં આપણે લાગવાનું છે 1 મહિના માટે. કોઈ પણ ટાઈમ વેસ્ટ નહીં. કે હાલો ભાઈ નવરા છીએ તો ઘડીક અહીંયા બેસી લઈએ, ઓલા ત્યાં બેસવા જવું છે, અહીંયા બેસવું છે, બધું બંધ. એ બધું પછી આખું વરાજ કરવાનું છે. અત્યારે કમ્પ્લીટ શ્રવણ ઉપર ફોકસ, પાઠ અને હરિનામ. મતલબ નવધા ભક્તિમાં પહેલી 2 વસ્તુ છે, શ્રવણમ કીર્તનમ.
અને હવે ત્રીજી ભક્તિ ઉપર ટ્રાન્સફર થવાનું છે કે આ બધું કરતા કરતા થાકી ગયા, હવે માળાએ હાથમાં લેવાનું મન નથી થતું, સાંભળવાનું મન નથી થતું, તો શું કરવાનું છે? સ્મરણ. હુતા હુતા ભગવાનનું સ્મરણ કરો. બાઇક લઈને જાઓ છો, ભગવાનનું સ્મરણ કરો. ક્યાંક જઈ રહ્યા છો તમે, ભગવાનનું સ્મરણ કરો. એમના નામ લઈએ કો ને ભગવાનનું મહામંત્ર મનથી જપ કરીએ કો સ્મરણ. તો આ પહેલી જે ત્રણ ભક્તિ છે, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુર સ્મરણમ, આ ત્રણ ભક્તિને કાર્તિક મહિનામાં આપણે પૂરેપૂરું પોષણ કરવાનું છે. અને જો આમાં ક્યાંય પણ તમે છટક્યા તો સીધા વેકેશન પછી પાછા અહીંયા મળશો. કારણ કે એક દિવસ જો આમાં ગેપ થયો તો માયા પકડી લે, તરત આવી જા. કેમ? તારે માળા કરવી છે? નહીં, પ્રોગ્રામ કરો. આટલું બધું સારું આપણું ફેમિલી, વર્ષમાં એકવાર મળ્યા, બધા ગામડે આવ્યા, ભેગા થયા. ભાઈ અનંત જન્મોમાં ભેગા જ થઈ જ આપણે આજ કરીએ છીએ. હર વખતે એક નવું ફેમિલી આવે છે અને એમાં જ અટવાણા છે. અને અત્યાર સુધી કરી નાખ્યા ને પ્રોગ્રામ, ઓછા કર્યા છે, થઈ ગયા છે ને ઘણા. તો હવે આ પ્રોગ્રામ કરો અને એને શીખવાડો કે ચાલો ભાઈ દીપદાન કરીએ આપણે બધારે. અને ગેરંટી છે એકવાર દામોદર અષ્ટકમથી દીપદાન કર્યું ને તો એના મનમાં ઈચ્છા થાય કે મારે આ કરવું જ ફરીથી. બીજે દી તમને પકડે એવું ઓલું નથી કરવાનું આપણે. હાલો કાલે ઓલું દીવો લઈને તમે આમ, બહુ સારું જ મજા આવે. અને દામોદર અષ્ટકમના શબ્દો, લીલા એટલી સુંદર વર્ણિત છે કે સંસ્કૃત છે પણ કોઈ સાંભળે ને તો એને મજા જ આવ્યા. એમાંય આત્માથી એને આનંદ થશે દામોદર અષ્ટકમથી. તો નવા વ્યક્તિઓને તમે દીપદાનના પ્રોગ્રામમાં કનેક્ટ કરી શકો. તમે તમારા ઘરે દીપદાન કરો છો તો પાડોશીઓને બોલાવો, ચાલો દીપદાન માટે આવો સંધ્યા ટાઈમે. અને એકવાર એણે કર્યું તો એને મજા આવશે કે આવું તો નહીં. અચ્છા, આપણે શું કરીએ છીએ? દીવા તો કરીએ છીએ, એમાં તો આપણે ફાવટ છે દીવા કરવામાં, બરાબર. પણ ઘરની બહાર હવે આપણે સહી જગ્યાએ દીવો કરવાનો છે. ભગવાનની આગળ દીવો કરવો એ સહી જગ્યા છે. બહાર દીવા કરવા એ ખોટું નથી, એ સારું છે, આપણી પરંપરા છે. દીપાવલી જે કરો છો તમે લાઈન દીવાની, પણ ઉત્તમ ફળ આપે છે જ્યારે એ દીવો ભગવાનની સામે રાખો. તો ભગવાનને પણ દીપ આપો, બહાર પણ કરો, અને જુઓ એક અલગ એનર્જીની અનુભૂતિ થશે. એક અલગ અનુભવ છે કાર્તિક માસનો. અને છે જ્યારે કાર્તિક પ્રારંભ થાય ને વાતાવરણમાં સીધો ચેન્જ દેખાય. એ હવા સ્પર્શ થાય તો ખબર પડે કે દિવાળી નજીક છે હવે. હે ને? કાલ દશેરા પછી 12 વાગ્યા પછી ખબર પડી હોય જાગતા છે આને, હે ને, કે વાતાવરણ ચેન્જ થયું છે. તો આ વાસ્તવમાં એટલે આનું નામ ઉર્જા વ્રત છે. એક એવી એનર્જી આપે છે, ભજન કરવાનું એવું બળ આપે છે. તો દીપાવલી આનું નામ એટલે છે, દીપ માને દીવા, અવલીનો અર્થ છે લાઈન, હાર જે કરીએ છીએ આપણે, એટલે આનું નામ દીપાવલી છે. દિવાળી નહીં, દિવાળી નથી, દીપાવલી છે. સહી વર્ડ જે છે એ દીપાવલીનું આપણે દિવાળી કરી નાખ્યું. તો દીપાવલી સહી શબ્દ છે. તો ભગવાનને પણ દીપ ઓફર કરવાનો છે અને બહાર પણ દામોદર અષ્ટકમનું સુંદર ગાન. અને એમાં આપણે આપણી આસપાસ જે પણ લોકો ત્યારે હારે હોય આ બધા લોકોને આપણે એમાં ઇન્વોલ્વ કરવાના છે. તો દીપદાનની અંદર તમે દીવો કરી શકો છો. ઘી, તેલ અથવા સૂકા તુલસી જે છે એની દંડી લઈ એમાં રૂ લગાવી, ઘી લગાવી અને તમે એનું પણ દીપદાન કરી શકો. સૌથી ઉત્તમ છે. અને કાંઈ ન હોય તો વાટ તો ક્યાંક ને ક્યાંક મળી જાય છે. પણ કોઈ પણ રીતે દીપદાનનો એક પણ અવસર આપણે ચૂકવાનો નથી. અને શ્રીમદ ભાગવતમ પાઠ જે છે, પાઠ મતલબ વાંચવાની રુચિ હોય તો વાંચન પણ કરો, અને બેસ્ટ વસ્તુ છે સાંભળો. એક કથા છે એના મહાત્મ્યમાં, કથા બહુ લાંબી છે, એકદમ ઇન શોર્ટમાં તમને કહી દઉં કે એક સ્ત્રી હતી, એને શાપ મળ્યો હતો, એના કારણે એ રાક્ષસી બની ગઈ. પણ એક નદીના તટ ઉપર એણે આ કાર્તિક વ્રત કરવા વાળા ભક્તોનું દર્શન કર્યું ખાલી, તો એનું દર્શન કરવા માત્રથી બધા પાપથી એની મુક્તિ થઈ ગઈ. વિચાર કરો, જે વ્રત કરે છે આ કાર્તિક વ્રત, એનું દર્શન કોઈ કરે તો એ પાપથી મુક્ત થઈ જાય. તો જેણે વ્રત કર્યું છે એને હું ભગવાન આપશે એ વિચારો. એટલે મેં પહેલા કીધું કે આ વ્રતનું જે ફળ છે આની કોઈ કલ્પના કરીએ કે એવું નથી. અને બહાર ખાસ કરીને કાર્તિક વ્રતના વિષયમાં લોકો જાણતા નથી બિલકુલ. આ ગૌડીય પરંપરાની અંદર આનું રહસ્ય પ્રકાશિત છે. અને એટલા માટે આ મહિનાની ભક્તો રાહ જોતા હોય
કાર્તિક માસ. શું કામ? અહીંયા તો આપણે ઠીક છે ગમે ત્યારે વચમાં વૃંદાવન જઈ આવીએ, પણ જે દેશના અન્ય ભાગોમાં અથવા અન્ય દેશોમાં જે લોકો રહે છે એ તો બિચારા વાટે હોય કે વર્ષમાં એકવાર ભારત જવાનું છે, એકવાર વૃંદાવન જવાનું છે, અને એ કાર્તિક માસમાં તો આખું વર્ષ તૈયારી કરતા હોય કે ભાઈ ક્યારે દામોદર માસ આવે, કાર્તિક માસ આવે ને આપણે ધામવાસ કરીએ, ભજન કરીએ. અને ધામમાં તો જ્યાં જુઓ ત્યાં ભક્તોના દર્શન છે, જ્યાં જુઓ ત્યાં હરિકથા છે, ભગવાનની લીલાઓ છે. તો એ તો એક અદ્ભુત આનંદ છે એમ, 1 મહિનો રહેવાનું. પણ મેં કીધું એમ હવે એ ગુજરાતીઓ માટે પોસિબલ નથી ક્યારેય, કારણ કે વેકેશન હોય નહીં છોકરાઓના, ને કેટલું બધું આપણે તકલીફવાળું છે એને ભાઈ રજા લઈને વૈયા જાય તો શેઠ કાયમ માટે રજા આપી દે પછી. એટલે પણ છતાં આપણે ઘરે આ બધી વસ્તુ કરી શકીએ. તો આપણે પ્રારંભ કર્યો, સવારે વહેલા જાગવાનું છે અને સ્નાન ઇત્યાદિ કાર્યો એમાંથી પરવારી અને આપણે ભગવાનની સેવામાં લાગવાનું છે. મોર્નિંગ ટાઈમ જે છે એ આ કાર્યોમાં જવો જોઈએ. અને ત્યાર પછી જે રૂટીન કામ હોય એ કરો. એક ટાઈમ ભોજન, એટલે તમને આમાં આળસ નહીં આવે આ બધું કરવામાં, જો એક ટાઈમ જમશો તો. અને સંધ્યાના સમયે પાછું દીપદાન, અને ત્યારબાદ જે સાધનો તમને બતાવ્યા છે એ બધા સાધનો ઉપર ફોકસ કરવો જોઈએ. ઓકે, હવે એક વિશેષ મહત્વપૂર્ણ નિયમ જે છે કે આ બધી વસ્તુ તો ઠીક છે આપણે કરી, દીપદાન કર્યું, હરિનામ, ભાગવત, આટલું કરતા 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 વ્રતનું એક ઉદ્યાપન વિધિ છે. ઉદ્યાપનનો અર્થ છે વ્રત પરિપૂર્ણ કરવું. હવે આમાં વાતો તો ઘણી બધી છે, પણ મુખ્ય જે વાત છે આપણા માટે એ છે સવારે વહેલા જાગવાનું છે, મોબાઈલનો અને જમવાનો ઉપવાસ. બરાબર? હવે શાસ્ત્રોમાં મોબાઈલનું નામ નથી, પણ હરેક ઉપવાસમાં હવે મોબાઈલ આવશે કે આપણે ઉપવાસ કરીએ છીએ અન્નનો અને હારે હારે મોબાઈલનો. કારણ કે હું માનું છું ત્યાં સુધી અહીંયા જે લોકો બેઠા છે એમાંથી કોઈને એવું નથી કે કદાચ એકાદ દિવસ મોબાઈલ નહીં ઉપાડે તો કાંઈક પ્રલય તો થવાનો નથી કોઈ. બરાબર છે? હા, ખોટું બીજાને પૈસા કમાવરાવવા એના કરતાં બેટર છે કે આપણે આપણો ટાઈમ આપણા માટે ઉપયોગ કરીએ અને આપણો ઉદ્ધાર કેવી રીતે થાય એના માટે પ્રયાસ કરીએ. તો મોબાઈલ અને અન્નનો ઉપવાસ છે. ત્રીજું સાધન, સાધનની અંદર હરિનામ જપ, ગીતા પાઠ અને ભાગવત શ્રવણ, આ 3 સૌથી મુખ્ય વિષય છે. અને ચોથું છે દીપદાન. સવારે અને સાંજે બંને સંધ્યાઓમાં ભગવાનને દીપ અર્પણ કરવું. અને એક વિશેષ વસ્તુ છે એ છે સાધુ સંગ. ભક્તોના સંગમાં રહેવું એ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. પણ બધા લોકો રહી શકે એવું સંભવ નથી, પણ બને એટલું ભક્તોની સાથે સંગમાં રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલે આમાંથી આપણે ડાયવર્ટ ન થઈ જઈએ પાછા. અત્યારે હોય તો ઉત્સાહ હોય કે આપણે કાર્તિક વ્રત પૂરેપૂરું કરી જ નાખવાનું છે, તો હું વેકેશન પછી પૂછીશ તમને કોનું પૂરું થયું છે એ. બરાબર? તો સંગ બહુ જરૂરી છે. કારણ એ છે કે આપણે મનુષ્ય તો બન્યા છીએ, પણ બધા મનુષ્યો પાસે આ સૌભાગ્ય નથી. એમાંથી જુઓ કે ભારત વર્ષમાં જન્મ છે, આપણું ઓર એક સૌભાગ્ય છે. એમાં પણ આપણે સનાતન પરંપરામાં છીએ, અને સનાતન પરંપરાની અંદર એટલી બધી ઉપાસના પદ્ધતિઓ છે, એમાંથી કૃષ્ણ ભક્તિના માર્ગ ઉપર છે. અને એ કૃષ્ણ ભક્તિના માર્ગે હરે કૃષ્ણ મહામંત્ર જપનો અવસર મળ્યો છે, કૃષ્ણ ભક્તિનો. અને એ ભક્તિમાં આ સર્વોત્તમ વ્રત જો નીકળી ગયું તો બહુ ભારી લોસ છે આમાં. એટલા માટે એક વાત આપણે એ નિશ્ચિત સમજવાની છે કે આ અવસર આપણે ગુમાવવાનો થતો નથી. ન કેવલ આ વર્ષ માટે, હર વર્ષે દામોદર માસની અંદર આ કરવાનું છે. અને આનો ફાયદો એ છે કે અન્ય સાધનાઓ પછીથી સરળ લાગવા મળશે. એટલે સંગ, આ વ્રત પરિપૂર્ણ કરવું હોય તો ભક્તોનો સંગ વિશેષ રૂપથી જરૂરી છે. અને એટલા માટે સત્સંગ હંમેશા થવો જોઈએ. તો તમે એવું કરી શકો કે એકબીજા ભક્તોના ઘરે રોજ પ્રોગ્રામ ગોઠવી શકો ડેઈલી, કે આજે દીપદાન આના ઘરે છે, કાલે આના ઘરે કરશો, પછી આના ઘરે કરશો. અને દીપદાન થયા પછી તમે ગોપી ગીતનું ગાન કરી શકો, અથવા જે વૈષ્ણવ આચાર્યો દ્વારા લખેલા જે ભજન છે, વૈષ્ણવ ગીત જેને આપણે કહીએ છીએ,
તમે એનું ગાન કરી શકો. તો આવા પ્રોગ્રામ તમે તમારી આસપાસ જે ભક્તો રહેતા હોય ત્યાં ગોઠવી શકાય. કારણ કે અઠવાડિયામાં એકવાર સત્સંગ મળે, પછીના 7 દિવસ શું કરશો? તો આ ભક્તો સાથે મળી અને દીપદાનનો પ્રોગ્રામ તમે ગોઠવો. તમારા પાડોશીઓને ઇન્વાઇટ કરો, મિત્રોને. અને અંતિમ વસ્તુ જે છે એ છે ઉદ્યાપન. ઉદ્યાપનનો અર્થ છે કે વ્રતની સમાપ્તિ. તો વ્રતનું સમાપન કેવી રીતે કરવાનું હોય છે? તો કોઈ બ્રાહ્મણોને પ્રસાદ લેવડાવી શકો તમે, શુદ્ધ બ્રાહ્મણો જે છે એને, અથવા વૈષ્ણવોને પ્રસાદ માટે ઇન્વાઇટ કરો, ભક્તોને. નરસિંહ મહેતાના ચરિત્રમાં જોયું, ભક્તથી વધારે મહત્વપૂર્ણ કોઈ નથી, પણ બ્રાહ્મણ એટલા જ મહત્વપૂર્ણ છે. નમો બ્રાહ્મણ્ય દેવાય. તો એ બ્રાહ્મણ અને ભક્તોને, વૈષ્ણવોને પ્રસાદ લેવા માટે ઘરે ઇન્વાઇટ કરવા, આ પણ એક સૌથી વિશેષ વાત છે. પણ આ મહિનાની અંદર આપણે સૌથી વધારે ભોગ પ્રવૃત્તિઓમાં લાગીએ છીએ, પણ આ મહિનામાં આપણે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગમાં જવાનું છે. બરાબર? એકદમ સિમ્પલ જીવવાનું છે. બને એટલું ઓછામાં ઓછી વસ્તુઓની જરૂરિયાતથી જીવન ચાલે એ પ્રમાણે જવાનું. ફેશન બેશન બહુ કરવાની નહીં. એ પછી કાર્તિક પૂરો થાય પછી લગ્નમાં જ કરવાનું છે આપણે. ના પાડીને કોઈ રહેવાના તો નથી ત્યારે. તો એક સિમ્પલ લાઈફનો એક અનુભવ એક મહિના માટે આપણે કરવો જોઈએ, જેના કારણે આપણું મન, આ બધું કરવાનું કારણ શું છે ખબર? મન સહજ કૃષ્ણમાં લાગે. બહુ સિમ્પલ, સરળતાથી મન ભગવાનમાં લાગી જાય. અને જોજો કે ભોગમાં હતા ત્યારની સ્થિતિ શું છે અને આ યોગમાં આવ્યા ત્યારની સ્થિતિ શું છે. તો બંને સ્થિતિ આમાં અલગ અલગ દેખાશે આપણને. તો આ કાર્તિક દામોદર વ્રત છે. મેન બધી વાતો આમાં આવી ગઈ છે, પણ છેલ્લી વાત જે છે એ સિમ્પ્લિસિટી, એમાં બધું જ આવી ગયું. કે જમવાનું પણ એકદમ સિમ્પલ અને સત્વગુણી હોવું જોઈએ. ઘરમાં પણ ભલે બધી સુવિધાઓ હોય, પણ બને ત્યાં સુધી સુવિધાઓને એક મહિના માટે એવોઇડ કરો અને સિમ્પલ લિવિંગમાં રહેવાની ટ્રાય કરો. શિયાળાનો સમય આવશે, પણ બને ત્યાં સુધી ઠંડા પાણીથી સ્નાન કરવાની ટ્રાય કરો. અને માંદા ન પડી જાવે એમ પાછા, તો થોડુંક ગરમ મિક્સ કરી દેવાનું. પાછું મેન વસ્તુ એ છે કે હરિનામ અને હરિકથા, આ બેમાં કોઈ રૂકાવટ આવવી જોઈએ નહીં. બરાબર? અને અમુક વસ્તુ જે નથી ખાવાની, તમને ખબર જ હશે, રીંગણા નથી ખાતા ચાતુર્માસમાં, તો કાર્તિક માસમાં પણ રીંગણા એવોઇડ કરો. અમુક દાળ જે છે એ વર્જિત છે, અડદ છે કે આ મસૂરની દાળ છે, આ બધું એવોઇડ કરો. અને સિમ્પલ ભોજન અને ભજન વધે, આવી પ્રવૃત્તિઓમાં આ આખો માસ આપણે કાઢવાનો છે. તો આજથી પ્રારંભ થઈ ગયું છે. તો આજે દીપદાન તમે નહીં કર્યું હોય કોઈએ, કારણ કે તમે પૂર્ણિમાની વાટે હશો કે પૂનમથી પ્રારંભ થાય. પણ હરિભક્તિ વિલાસમાં એ શ્લોક પ્રમાણ છે કે આશ્વિનસ્ય, આશ્વિન એટલે આસો માસથી શુક્લ પક્ષની એકાદશીથી, શુક્લ એકાદશીથી દામોદર વ્રત પ્રારંભ થઈ જાય છે. અને કાર્તિક ચતુર્દશી એની પછી અમાસ આવશે, ત્યાં સુધી, સોરી પૂર્ણિમા, તો પૂર્ણિમા સુધી આ વ્રત. અને જેટલું લંબાઈ એમાં કાંઈ વાંધો નથી, પણ આ એક મહિનો અથવા આમાં ઉપર 5 દિવસો જશે કદાચ, તો આ ઠીક છે. આમાં કાંઈ 2 દિવસ વધારે દીપદાન થઈ જાય કાંઈ નુકસાન નથી. બરાબર છે? અને ભગવાન દામોદરમાં જો બહુ પ્રેમ એવો લાગી જાય તો આખું વરસય કરીએ, કે એમાંય કાંઈ કોઈ બાધા નથી. પણ આ ભગવાન રાધા દામોદરની પ્રસન્નતા માટેનું આ શ્રેષ્ઠ વ્રત છે. અને આપ સર્વ આ વ્રતનું પાલન કરો એવી અપેક્ષા છે. જ્યાં પણ તમે રહેવાના છો, જે સ્થિતિમાં હશો, આ પ્રવચન તમને ભૂલાવવું જોઈએ નહીં. બરાબર? નહીતર માયા પકડશે. યાદ રાખજો તમે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.